લગે દુનિયાનો દરેક માણસ કેવલ ને કેવલ સુખ માટે જ કામ કરે છે, છતાંય એને દુઃખ કેમ મળે છે? કયો એવો માણસ હશે જે દુઃખ ઈચ્છતો હોય? અરે કોઈ સુસાઇડ પણ કરે ને તો કે મરી જવું તો સુખી થઈ જવું, છેલ્લે ઈચ્છે છે તો સુખ જ. કોઈ દુઃખ માટે કોઈ કામ કરતું નથી. કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, એ અબૂધ હોય કે વિદ્વાન હોય, એ યુવાન હોય કે વૃદ્ધ હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ ગામડામાં રહેનારો હોય કે શહેરમાં રહેનારો હોય, એ સુખી હોય કે દુઃખી હોય, એ ગરીબ હોય કે અમીર હોય, કોણ એવો વ્યક્તિ હશે જે દુઃખ માટે કામ કરતો હશે? દરેકને સુખ જ જોઈએ છે, છતાંય સુખની ઈચ્છાથી કર્મ કરે, છતાંય દુઃખ કેમ મળે? દુઃખનું કારણ શું? અનેક અનેક ચર્ચાઓ એના માટે આપણા આચાર્યોએ કરી છે. સૌથી પહેલા તો મહાત્માએ કહ્યું કે દુઃખ એટલા માટે મળે છે કારણ કે સુખ જ્યાં છે ત્યાં એ ગોતતો નથી, એટલા માટે. આ સંસાર તો દુઃખમાલય છે, દુઃખથી ભરેલું જ છે. કારણ કે જે વસ્તુ આવે ને સુખ આપે એ જ વસ્તુ અઠવાડિયા પછી દુઃખનું કારણ બની જાય છે. ગઈકાલે જ હું કહેતો હતો ને, ઘણા ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી દુઃખી છે. ઘણા પરિવાર નથી એટલે દુઃખી છે, ઘણા પરિવારથી દુઃખી છે. ઘણા ધન નથી એટલે દુઃખી છે, ઘણા ધનથી દુઃખી છે. કાર નથી એટલે દુઃખી, ઘણા કારથી દુઃખી. એક જ વસ્તુ કોઈના સુખ અને દુઃખનું કારણ. દુઃખનું મૂળ કારણ શું? પહેલું કારણ તો એ બતાવ્યું કે જ્યારે પણ સુખ આવે ને ત્યારે માણસ સુખ ભોગવતો નથી, પણ દુઃખની રાહ જુએ છે. જોજો, કઈ પણ સુખ આવ્યું, આ પૈસા મળે, આપણે શું કહીએ? ભેગા કરી રાખો, દુઃખ આવશે ને તો કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોઈએ છે. સુખ મળ્યા પછી પણ એને ભોગવતો નથી, દુઃખની રાહ જુએ છે, દુઃખની પ્રતીક્ષા કરે છે. બીજું, જ્યારે પણ સુખ આવે ત્યારે પોતાના સુખને બીજા જોડે સરખાવી લે છે, એટલે દુઃખી થઈ જાય. કાર આવી તો ખરા, પણ પેલા જેવી નથી, તરત દુઃખી. તુરંત સરખાવી લે, એટલા માટે. ત્રીજી વાત, સુખ જ્યારે પણ એના જીવનમાં આવે છે ત્યારે એને સુખ ભોગવતા આવડતું નથી, માણસને સુખી થતા આવડતું નથી. ભગવાન સાધન વ્યવસ્થા બધું જ આપે, પણ છતાંય માણસ દુઃખી કેમ થાય છે? તો દુઃખના ઘણા દ્વારો આપણે ત્યાં કયા છે. આટલી વસ્તુ જો જીવનમાં હશે ને તો દુઃખ આવવાનું. સૌથી પહેલા, ક્રોધી વ્યક્તિ સુખી ના થઈ શકે. જે બહુ ક્રોધી હોય ને એને ગમે તેટલું સુખ હોય પણ એ દુઃખ ઊભું જ કરી લે. એક વસ્તુ મારી યાદ રાખજો, સંજોગો દુઃખી કરે તો વાંધો નહીં, પણ સ્વભાવથી દુઃખી ના થતા. મેં ઘણા લોકોને એવા જોયા છે, ભગવાને બધું આપ્યું હોય પણ એનો સ્વભાવ એવો હોય ને કે પોતે સુખી ના થાય ને બીજાને સુખી ના થવા દે. સ્વભાવથી દુઃખી, અને સ્વભાવથી દુઃખી હોય એને કહેવાય કે પોતાના હાથે પોતાનું પગ કુલાડી પર મારો. તો ક્રોધી વ્યક્તિ સુખી ના થાય. બીજું, અહંકારી વ્યક્તિને સુખ ના મળે. જેની અંદર બહુ ઈગો હોય ને એને વારે ઘડી એમ જ લાગે લોકો મારું અપમાન જ કરે છે, અપમાન. અને એનું અપમાન તો ઠીક, એની આગળ જો બીજાનું સન્માન કરી દો ને તોય નારાજ થઈ જાય. એનું તો કોઈ કર્યું ના હોય પણ એની આગળ બીજાનું કોઈનું સન્માન કરી નાખો તોય નારાજ થઈ જાય. આનું કરવાની શું જરૂર હતી? એને શું વાંધો છે? અહંકારી વ્યક્તિને સુખ ન થાય. ત્રીજી વાત, જેને મૂર્ખની મિત્રતા હોય ને એ બહુ વાર સુખી ના રહી શકે. એટલે આપણે ત્યાં કહ્યું કે મૂર્ખ મિત્ર કરતા વિદ્વાન દુશ્મન સારો. મૂર્ખની મિત્રતા, નાદાનની દોસ્તી રાખશો તો ક્યારેક ને ક્યારેક પોતે પેલો દુઃખ ઉભા કરશે ને એમાં તમારું ઇનામ આવી જશે. ચોથી વાત, વ્યસની વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ પ્રકારનો દુઃખ આવવાનો. છેલ્લી વાત, જે ભગવાન અને ગુરુ અને વડીલ આ ત્રણની વાત માનવા જે તૈયાર ન હોય એના જીવનમાં ક્યારેક દુઃખ આવવાનું. આ ત્રણની વાત, ત્રણનો આદર જે ન રાખે એના જીવનમાં દુઃખ આવે. દુઃખના ઘણા દ્વાર આપણે ત્યાં કયા છે. ઘણા સ્વભાવથી, ઘણા દુરાગ્રહથી, ઘણા દુર્ભાગ્યથી દુઃખી હોય. જો ભાગ્ય પણ દુઃખ આપે. ઘણી વાર આપણે બધી મહેનત કરીએ, બધું પુરુષાર્થ, બધું સમજ હોય, બુદ્ધિ હોય, પણ ભાગ્યમાં સુખ ન લખાયેલું હોય તોય દુઃખ આવે. ભાગ્ય પણ એનું કામ કરે છે.
પતંગ ગમે તેટલો સારો હોય પણ પવન ન હોય ને તો હાથ થાકી જાય, પણ પતંગ ચડે નહીં. ભાગ્યની પણ એની મહત્તા છે. તો આ બધા જ અનેક અનેક કારણો દુર્ભાગ્ય દુઃખના કયા છે. તો આમ કહ્યું કે માણસ જ્યાં સુખ છે ત્યાં ગોતતો નથી. તો સુખ છે ક્યાં? તો કે સુખસ્ય મૂલમ ધર્મ. ભગવાનના ચરણોમાં સુખનો વાસ છે. ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે પ્રેમ, ભગવાન એટલે રસ, ભગવાન એટલે મંગલ. જે ભગવાનને આ રીતે સ્વીકારે તો એના જીવનમાં સદાય સુખ બન્યું રહે. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિના સર્જનની વાત કરતા મૈત્રેય ભગવાન ઋષિ કહે છે કે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજી અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત આવે છે. મનુના પુત્રો એ જ મનુષ્ય કહેવાય. મનુ અને શત્રુપાને આજ્ઞા કરી બ્રહ્માજીએ કે તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. પણ ત્યારે એમણે કહ્યું, અરે પૃથ્વીને હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, એવી ઋતુ અને અનુકૂળ વાતાવરણ બને તો અહીંયા મૈથુની સૃષ્ટિનો વિસ્તાર થાય. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલીએ વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકર રૂપે પ્રગટ થયા. કારણ કે પૃથ્વીને ગોતવાની છે ને, અને પૃથ્વીનો ગુણ ગંધ છે, અને એ નાસિકામાંથી લેવાય, એટલે નાસિકામાંથી અવતાર થાય. વરહા એટલે કોણ? વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. મિલે ગોપાલ સોહી દિન નીકો. ભક્તિ કરવાની ઈચ્છા થાય ત્યારે મુહૂર્ત જોવા ન જતા. આપણે એમ લક્ષ્મીજી માટે તો કહીએ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મુહૂર્ત જોવા ન જવાય. હું ભાગવત કથામાં એ કહું છું કે ભક્તિ ચાંદલો કરવા આવે ત્યારે મુહૂર્ત જોવા નહીં જવું. કારણ કે આજે જે સારો વિચાર આવ્યો છે કાલે કોઈ ફેરવી નાખે એ કોણ જાણે. મન ઉપર ભક્તિ કરનારે બહુ ભરોસો નહીં કરવો. જેને ભક્તિ કરવી છે, જેને સત્કર્મ કરવા છે, એને પોતાના મન ઉપર બહુ ભરોસો નહીં કરવો. કારણ કે આજનો કાલો સારો વિચાર કોણ જાણે કોઈ આવીને ફેરવી જાય તો. મનનું તો એવું જ છે. કારણ કે એક સારા વિચાર પછી બીજો વિચાર એ ખરાબ વિચાર જ હોય છે. એક પોઝિટિવ વિચાર પછી બીજો વિચાર નેગેટિવ વિચાર જ હોય છે. અને એટલા માટે તુરંત અમલ કરવો. ખરાબ વિચાર આવે તો એને 24 કલાક આપો. સારો વિચાર આવે તો એને 1 મિનિટે ના આપો. તુરંત કરી જ લો. વરહા એટલે શ્રેષ્ઠ દિવસ. અને આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે આપણને એવો અહેસાસ થાય કે આજે હું ભગવાનની નજીક છું એવું મને લાગે, એ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે. આજે એક માળા મેં ફેરવી, આજે સેવામાં ખૂબ આનંદ આવ્યો, આજે હું વ્રજમાં ગયો. આ બધા દિવસો શ્રેષ્ઠ દિવસો છે. માનવું કે મારા જીવનમાં વરહા નારાયણનું પ્રાગટ્ય થયું છે. ભયંકર યુદ્ધ હિરણ્યાક્ષ સાથે થયું. આ અસુરનું નામ છે હિરણ્યાક્ષ. અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સોના. જેની આંખ કેવલ પૈસા ઉપર રહેતી હોય એ હિરણ્યાક્ષ છે. કેવલ જેની નજર ધન ઉપર, પૈસો મદદ કરે છે જીવનમાં, ના નહીં, પણ એ જીવન નથી. ભગવાન આપે તો માનજો કે ભગવાન સત્કર્મ કરવાનો મને મોકો આપે છે, પણ મારું જીવન આના માટે નથી. આ તો મને સાધન ભગવાને આપ્યું છે જેથી હું સત્કર્મ કરી શકું છું. હિરણ્યાક્ષ અને એનો ભગવાને ઉદ્ધાર કર્યો. પૃથ્વીને દાઢમાં ફસાવીને લઈને આવ્યા, બ્રહ્માંડમાં સ્થાપિત કરી છે પૃથ્વી. ઋતુ અનુકૂળ બની અને આજ્ઞા કરી, હવે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 દીકરી થઈ અને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આમ 5 બાળક થયા. દેવહૂતિના વિવાહની કથા આવી. કરદમજી સાથે દેવહૂતિના વિવાહ કરવામાં આવ્યા. એ તો તપ કરવા વિરાજી ગયા વિવાહ થતા જ, અને દેવહૂતિએ ખૂબ સેવા કરી, શરીર સૂકવી નાખ્યું. કરદમજીની દ્રષ્ટિ પડી, અરે મારી સેવામાં આણે શરીર સૂકવી નાખ્યું. કરદમજીએ એવો સંકલ્પ કર્યો હતો ને કહ્યું હતું મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ એ તો લગ્ન થતાની સાથે ધ્યાનમાં બેસી ગયા.
પણ જ્યારે પત્ની ઉપર કરુણા આવી, કહ્યું સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા સરોવરમાં ને તરુણી થઈ ગયા, યુવાન થઈ ગયા. સુંદર વિમાન બનાવ્યું ને વિહાર કર્યો છે. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય છે. આજે પણ સિદ્ધપુર જગ્યા છે, ત્યાં કરદમજીએ એવું તપ કર્યું હતું કે એમના તપને જોઈ ભગવાનની આંખમાંથી આંસુ પડ્યા હતા. એટલે આજે પણ એ સરોવરનું નામ બિંદુ સરોવર છે, કારણ કે ત્યાં અશ્રુ બિંદુ પડ્યા. અને આ જગ્યા ઉપર કપિલ ભગવાનની કૃપાથી એમની માતા દેવહૂતિનો ઉદ્ધાર થયો. એટલે માતૃ શ્રાદ્ધ યા માતૃ તર્પણ ત્યાં સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર જઈને કરવામાં આવે છે. જેમ પિતાનું આપણે ગયા અને આદિમાં પ્રયાગમાં આદિમાં જઈને કરીએ, એમ માતાનું આ પાછળની બધી વિધિઓ લોકો સિદ્ધપુરમાં જઈને કરતા હોય છે. તો આમ કરદમજી પર કૃપા કરવા માટે કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. માએ જોયું કે ભગવાન મારા પુત્ર બનીને આવ્યા છે. નિકટ ગઈ માં સુંદર પ્રશ્નો કર્યા છે ભગવાનને. પહેલા પૂછ્યું સાધુના લક્ષણ કેવા હોય, સાધુ પુરુષ કેવો હોય. સુંદર લક્ષણો બતાવ્યા છે. તિતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણા. સાધુ કેવો હોય? તિતિક્ષવ, જેની અંદર સહનશીલતા હોય એ સાધુ. જો દરેક વાતમાં તુરંત રિએક્ટ કરવાની જરૂર ના હોય, માણસે મૌન સેવતા પણ શીખવું જોઈએ. કયા સમયે બોલવું એ વિવેક માણસમાં હોવો જોઈએ. कौन सी बात कहां कैसे कही जाती है, इतना सलीका हो तो हर बात सुनी जाती है. ક્યારે બોલવું, શું બોલવું ને કોની આગળ બોલવું, આ માણસે શીખવું જોઈએ. કારણ કે વધારે બોલનાર, જો મોટા અવાજે જેની આગળ બોલવું પડે, સમજી લેવું કે આ મારાથી દૂર થઈ ગયો છે. મોટા અવાજે આપણે કોને બોલાવીએ? જે બહુ દૂર હોય એને જ બૂમ પાડવી પડે ને. એમ જેની ઉપર બૂમ પાડવી પડે, સમજી લેવો આ આપણાથી બહુ દૂર થઈ ગયો છે. કારણ કે પ્રેમનો અવાજ ધીમો હોય છે. જ્યારે પ્રેમની વાત કરવી હોય તો ધીમે બોલે, અને ક્રોધ હોય એટલે માની લેવું કે આ મારાથી દૂર થઈ ગયો છે. તિતિક્ષવ, સહન કરતા શીખો. દરેક વસ્તુમાં સંઘર્ષ પેદા કરવાની જરૂર નથી. અને ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવો હોવો જોઈએ જે સહન કરીને પણ બધાને ભેગા રાખે, જે પોતાનો હક છોડીને પણ બધાને ભેગા રાખે, જે પોતાનું ત્યાગીને પણ બધાને ભેગા રાખે. સહનશીલ વૃત્તિ એ વૈષ્ણવી વૃત્તિ છે. દરેક વાતમાં લડો નહીં. ભલે તમે સાચા હોય તોય સહન, કારણ કે લડનારો વ્યક્તિ કમજોર છે, સહન કરનારો તાકાત વાળો છે. સહન કરવું કઠિન છે. બધામાં આ ગુણ હોતા નથી, બધામાં એ બળ હોતું નથી સહી લેવાનું. એના માટે બહુ હિંમત જોઈએ. તિતિક્ષવ કારુણિક, જેની અંદર કરુણા હોય એ સંત છે, એ વૈષ્ણવ છે, એ સાધુ છે. કહેતા ને કે ગુરુ અને શિષ્ય નદી કિનારે હતા, અને નદી કિનારે એક વીછી નદીમાંથી તણાતો તણાતો જતો હતો. ગુરુને આવી દયા, લાવાને બહાર કાઢું. વીછીને પકડે બહાર કાઢવા, ને વીછી ડંખ મારે, પાછો છટકી જાય, પાછો પકડે બહાર કાઢવા ગુરુદેવ, અને પેલો વીછી ડંખ મારે. આમ 10 વાર થયું એટલે ગુરુનો હાથ આખો વાદળી થઈ ગયો, ઝેર ફેલાઈ ગયું. શિષ્યોએ જોયું, કહ્યું કે ગુરુદેવ મરવા દો ને. એ મરવા જાય છે, તમે બચાવવા જાઓ છો ને પાછો તમને ડંખ મારે છે, મરવા દો. ત્યારે ગુરુએ કહ્યું કે હું માણસ છું ને આ વીછી છે, અને વીછી થઈ એ એના ડંખ મારવાનો સ્વભાવ છોડતો નથી, તો હું માણસ થઈને એને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? એક નાનકડો જીવ જંતુ એના સ્વભાવને છોડતા નથી, તો આપણે આપણા સ્વભાવને કેમ મૂકી દઈએ? ભગવાને આપણને માણસ બનાયા છે. કારુણિક સર્વદેહિના સુરદ સર્વદેહિના, સર્વમાં આત્મભાવ રાખનારો એ સંત છે, એ સાધુ છે. અને એટલા માટે ભક્ત હોય એને બધામાં ભગવાન જોવા. સાધુના લક્ષણ બતાવતા અજાત શત્રુવ, જેનો કોઈ શત્રુ ના હોય એ સંત. જેની અંદર શત્રુતાનો ભાવ ન હોય એ સંત. શાંત, જે શાંત હોય સંત. શાંતિ પમાડે તેને સંત કહીએ. જેની નિકટ જવાથી મન શાંત થાય તો માનજો આ સંત છે. જેની નિકટ બેસવાથી મન પવિત્ર થાય, માનજો આ સંત છે.
આપણે એમ કહીએ સંતમાં તો સાધુમાં તો આવા આવા ગુણ હોવા જોઈએ. હું તો કહું જેના સંગથી એ બધા ગુણો તમારી અંદર પ્રગટવા લાગે તો માનજો એ સાધુ છે. એની અંદર છે કે નહીં તો ચકાસવા ક્યાં બેઠવાના, પણ જેના સંગથી આ બધા ગુણો આપણી અંદર પ્રગટવા લાગે એ સાધુ, એ સંત. અને એટલા માટે અનેક લક્ષણો બતાવ્યા, 16 લક્ષણો કપિલ ભગવાને બતાવ્યા છે. આ બધા સાધુના લક્ષણો કહેવાય.